નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। ધોરણ 4માં ગયા ભાગમાં આપણે એક્ટિવિટી 1 અને 2 યુનિટ 1ની આપણે શીખ્યા હતા। તો આજે આપણે એક્ટિવિટી 3, 4, 5, 6 અને 7 લેવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે એક્ટિવિટી 3 જોઈએ। તો આપણે ઘણીવાર તમે ભણ્યા હશો, જુદી જુદી રમતો રમ્યા હશો। એમાં આપણે નાના હતા ત્યારે એક રમત રમતા હતા કે ચકલી ઉડે ફર, કાગડો ઉડે ફર। તો એ બધી રમતનો મતલબ એ છે કે આપણે શિક્ષકના આદેશને અનુસરીએ। તો આપણે અંગ્રેજીમાં પણ એવી જ કેટલીક રમતો છે। તો અહીંયા આપણે પુસ્તકમાં એક્ટિવિટી 3માં એક રમત આપેલી છે, તે છે રાજા શેષ। તો તમારું પુસ્તક ખોલો અને એમાં તમે જુઓ કે એક્ટિવિટી 3। તો એમાં શું છે કે શિક્ષકની મદદથી રાજા શેષ રમત રમો અને રમાડો। તો મિત્રો, તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 3 લેવાની છે, જેમાં છે રમત રાજા શેષ। તો રાજા શેષના અંદર પહેલું જ વાક્ય આપેલું છે, તમારા પુસ્તકમાં તમે જુઓ કે રાજા શેષ ટચ યોર હેડ, ટચ યોર હેડ। Raja says, touch your head. પછી છે બીજું વાક્ય, રાજા says તો બધામાં સમાન જ છે, touch your Raja says touch your head, Raja says touch your nose। તો પહેલા વાક્યનો મતલબ થાય છે કે રાજા says તો રાજા કહે છે, રાજા says રાજા કહે છે, touch your head, touch, touch એટલે કે અડો, your એટલે તમારા અને head એટલે માથાને। તો પહેલું વાક્યનો અર્થ થાય છે touch your head એટલે કે તમારા માથાને અડો। ટચ યોર હેડનો અર્થ શું થાય છે? તમારા માથાને અડો। પછી બીજી લાઈન છે ટચ યોર નોઝ। તો ટચ એટલે કે અડવું, યોર એટલે તમારા અને નોઝ એટલે નાક। તો તમારા નાકને અડો। તો એ પ્રમાણે આપણે જે પ્રમાણે રાજા કહે છે તો એ પ્રમાણે આપણે એ જે કહે છે એને આપણે અનુસરવાનું છે। જેમ એટલે શિક્ષક તમને કહેશે તો તમારે શિક્ષકની વાત અનુસરવાની છે। રમતના અંદર રાજા સેઝ એ રીતે આપણને કહેવામાં આવે છે, તો આપણે એ જે કહે છે એ પ્રમાણે ક્રિયા કરવાની છે। તો ટચ યોર નોઝ તો તમારા નાકને અડો, એનો અર્થ થાય છે કે તમારા નાકને અડો। પછી હવે એના પછી ત્રીજી લાઈન છે વિદ્યાર્થી મિત્રો આપણી, પ્લીઝ ઓપન યોર લિપ્સ।
પ્લીઝ ઓપન યોર લિપ્સ. શું છે? પ્લીઝ ઓપન યોર લિપ્સ એટલે કે પ્લીઝ એટલે મહેરબાની કરીને, ઓપન એટલે કે ખોલો, યોર એટલે તમારા અને લિપ્સ એટલે હોઠ. તો પ્લીઝ ઓપન યોર લિપ્સ એટલે કે મહેરબાની કરીને તમારા હોઠ ખોલો. મહેરબાની કરીને તમારા હોઠ ખોલો. મહેરબાની કરીને તમારા હોઠ ખોલો. એના પછી છે ચોથું વાક્ય આપણું કે ક્લોઝ યોર આઈઝ. શું છે? ક્લોઝ યોર આઈઝ. તો ક્લોઝ યોર આઈઝનો મતલબ શું થાય? તો ક્લોઝ એટલે બંધ કરવું, યોર એટલે તમારું, આઈઝ એટલે આંખો. તો શું કહેવા માંગે છે કે ક્લોઝ યોર આઈઝ તો તમારી આંખો બંધ કરો. શું કહે છે? તમારી આંખો બંધ કરો. ચલો એના પછીનું વાક્ય આપણું છે ટચ યોર ઇયર with left hand. Touch your ear with left hand. Touch your ear with left hand. રાઈટ એટલે કે જમણું અને લેફ્ટ એટલે ડાબું. ટચ એટલે અડો, યોર એટલે તમારા, ઇયર એટલે કે કાન અને વિથ એટલે સાથે, લેફ્ટ એટલે ડાબો અને હેન્ડ એટલે કે હાથ. તમારા ડાબા હાથ વડે તમારા કાનને અડો. તમારા ડાબા હાથ વડે તમારા કાનને અડો. શું થશે? તમારા ડાબા હાથ વડે તમારા કાનને અડો. ઓકે, ચલો એના પછી છે કે પુટ યોર રાઈટ હેન્ડ ઓન યોર લેફ્ટ શોલ્ડર. પુટ યોર right hand on your right hand on your left shoulder. On your left shoulder. તો આનો અર્થ સમજીએ આપણે કે પુટ. તો પુટ એટલે કે મૂકવું, યોર એટલે તમારું, રાઈટ એટલે કે જમણું, લેફ્ટ એટલે ડાબું અને રાઈટ એટલે જમણું. તો જમણું, હેન્ડ એટલે હાથ, ઓન એટલે કે ઉપર, યોર એટલે તમારું, લેફ્ટ એટલે ડાબો અને શોલ્ડર એટલે કે ખભો. પુટ એટલે કે મૂકો તમારો જમણો હાથ, યોર લેફ્ટ હેન્ડ, લેફ્ટ શોલ્ડર. તો તમારો જમણો હાથ તમારા ડાબા ખભા ઉપર મૂકો. શું કહે છે કે તમારો જમણો હાથ તમારા ડાબા ખભા ઉપર મૂકો. પુટ યોર હેન્ડ્સ
પુટ યોર રાઇટ હેન્ડ ઓન યોર લેફ્ટ શોલ્ડર. તમારો જમણો હાથ તમારા ડાબા શોલ્ડર ઉપર મૂકો. તો સમજાયું વિદ્યાર્થી મિત્રો? હવે જોઈએ આપણે તમારો જમણો હાથ એના પછી છે રેઝ હેન્ડ. રેઝ યોર હેન્ડ. રેઝ એટલે ઊંચું કરવું, યોર એટલે તમારું અને હેન્ડ્સ એટલે હાથ. તો રેઝ યોર હેન્ડ એટલે કે તમારા હાથ ઊંચા કરો. રેઝ યોર હેન્ડ. રેઝ યોર હેન્ડનો મતલબ થાય છે વિદ્યાર્થી મિત્રો તમારા હાથ ઊંચા કરો. એના પછી છે ટર્ન રાઇટ અને ટર્ન લેફ્ટ. બંને અલગ અલગ છે. તો ટર્ન એટલે કે ફરવું, રાઇટ એટલે કે જમણી બાજુ અને ટર્ન લેફ્ટ એટલે કે ફરવું ડાબી બાજુ. તો બંને જ વાક્યનો અર્થ આપણે ફટાફટ લખી દઈએ. ટર્ન એટલે કે ડાબી બાજુ ફરવું, જમણી બાજુ ફરવું. અને ટર્ન રાઇટ લેફ્ટનો મતલબ થાય કે ડાબી બાજુ ફરવું. ટર્ન રાઇટ એટલે જમણી બાજુ ફરવું અને ટર્ન લેફ્ટ એટલે ડાબી બાજુ ફરવું. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 3 ને આખી એના અર્થ સાથે જોઈ. ફરીથી એકવાર આપણે એને સમજી લઈએ. ટચ યોર હેડ તમારા માથાને અડો. ટચ યોર નોઝ તમારા નાકને અડો. પ્લીઝ ઓપન યોર લિપ્સ મહેરબાની કરીને તમારા હોઠ ખોલો. ક્લોઝ યોર આઈઝ તમારી આંખોને બંધ કરો. ટચ યોર ઇયર વિથ યોર લેફ્ટ હેન્ડ તમારા ડાબા હાથ વડે તમારા કાનને અડો. પુટ યોર રાઇટ હેન્ડ ઓન યોર લેફ્ટ શોલ્ડર તમારા જમણા હાથને તમારા ડાબા ખભા ઉપર મૂકો. રેઇઝ યોર હેન્ડ તમારા હાથ ઊંચા કરો. ટર્ન રાઇટ જમણી બાજુ વળો અને ટર્ન લેફ્ટ ડાબી બાજુ ફરો. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 3 ને સમજાઈ ગઈ તમને. તો ચલો હવે આપણે એક્ટિવિટી 4 જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ટિવિટી 4 જોઈએ. એક્ટિવિટી 4. તો મિત્રો તમે જુઓ તમારું પુસ્તક ખોલો અને એના અંદર એક્ટિવિટી 4 ખોલો. તો જુઓ ત્યાં આગળ એક છોકરાનું બોયઝનું ચિત્ર આપેલું છે અને એની ઉપરની સૂચના તમે વાંચો. તો શિક્ષકની મદદથી અંગોના નામ અંગ્રેજીમાં બોલો. અહીં સુનિલનું ચિત્ર આપેલું છે. સુનિલના અંગો વિશેના અંગ્રેજી વાક્યો તમારા શિક્ષક તમને વાંચી સંભળાવશે. તો અહીંયા એક ચિત્ર આપેલું છે છોકરાનું અને એની આજુબાજુમાં એના અંગોના નામ અને એની સાથે એને લગતું એક વાક્ય લખેલું છે. તો ચલો આપણે એને સમજીએ. છોકરાનું નામ છે સુનિલ. તો સુનિલના અંગો વિશેની ચર્ચા અહીંયા આપેલી છે. તો જુઓ મિત્રો કે પહેલું એનું અંગ છે ત્યાં તીર દોરેલું છે. તમે તમારી બુકમાં જુઓ તો આ બાજુ લેફ્ટ સાઈડ પર હેર આપેલા છે. તો સૌથી પહેલાં આપેલું છે હેર. શું આપેલું છે? હેર. તો હેરનો અર્થ થાય છે વાળ. હેર એટલે શું વિદ્યાર્થી મિત્રો? એના વાળ.
તો હેર આપેલું છે અને હેરનો અર્થ થાય છે વાળ. તો એના લગતું એક વાક્ય આપેલું છે કે સુનિલ લાઇક્સ શોર્ટ હેર. સુનિલ લાઇક શોર્ટ હેર. તો સુનિલને લાઇક્સ શોર્ટ હેર. તો સુનિલને શું પસંદ છે? શોર્ટ એટલે કે ટૂંકા, હેર એટલે વાળ. સુનિલને ટૂંકા વાળ પસંદ છે. સુનિલ લાઇક્સ શોર્ટ હેર. સુનિલને ટૂંકા વાળ પસંદ છે. એના પછી એની બાજુમાં જુઓ તમે તો હેડ. શું આપેલું છે? હેડ. તો હેડનો અર્થ શું થાય? તો હેડ એટલે હેડ એટલે થાય માથું. શું થાય? હેડનો મતલબ થાય માથું. મેં આ રીતે એ માટે લખ્યું છે કે પુસ્તકમાં પણ ચિત્રની બંને બાજુ લખેલું છે તો તમને એ રીતે સમજ આવે એ માટે મેં આ રીતે લખેલું છે. તો એક બાજુ છે હેર અને બીજી બાજુ છે માથું. તો એનું વાક્ય છે કે હી ઇઝ સુનિલ, ધીસ ઇઝ સુનિલ્સ હેડ. તો એનું વાક્ય છે he is Sunil this is his head. This is his head. He is Sunil, this is his head. આ સુનિલ છે અને તે એનું માથું છે. તે સુનિલ છે અને આ એનું માથું છે. ઓકે, ચલો એના પછી જુઓ સુનિલનું નોઝ. તો શું છે અહીંયા? નોઝ. નોઝનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો નોઝ એટલે નાક. નોઝ એટલે નાક. તો એના માટે એક વાક્ય આપેલું છે કે સુનિલ Sunil smell his nose. Sunil smells his nose. તો એનો મતલબ થાય છે કે સુનિલ એના નાક વડે સૂંઘે છે. સ્મેલ. સ્મેલ એટલે સૂંઘવું. સુનિલ તમારા પુસ્તકમાં જોશો આપણે સુનિલ સ્મેલ્સ વિથ his nose. Sunil smells with his nose. તો તેના નાક વડે સૂંઘે છે. બરાબર. ચલો પછી છે સુનિલની આઈઝ. આઈઝ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો આઈઝ એટલે આંખ અને આઈઝ એટલે આંખો. આઈ એટલે આંખ અને આઈઝ એટલે કે એની આંખો. તો એનું વાક્ય છે કે સુનિલ હેઝ 2 આઈઝ. સુનિલ હેઝ 2 આઈઝ. સુનિલ હેઝ 2 આઈઝ. સુનિલ પાસે 2 આંખો છે. એના પછી છે વિદ્યાર્થી મિત્રો લિપ. લિપ્સ. તો લિપ્સનો મતલબ થાય છે હોઠ. સુનિલના હોઠ. તો એનું વાક્ય છે કે his lips are red. His lips are red. His lips are red. એટલે કે એના હોઠ લાલ
છે. શું થાય? હિઝ લિપ્સ આર રેડ એટલે કે એના હોઠ લાલ છે. પછી છે એના ઈયર, સુનિલના ઈયર. ઈયરનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? ઈયર એટલે કે કાન. તો ઈયર એટલે કાન. હવે એનું વાક્ય આપણે જોઈએ કે હી હેઝ 2 ઈયર. શું છે? હી હેઝ 2 ઈયર. હી હેઝ 2 ઈયર. 2 ઈયર્સ. તો તેની પાસે 2 કાન છે. શું છે? તેની પાસે 2 કાન છે. હવે આપણે જોઈએ ટીથ. તો ટીથનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો, ટીથ એટલે કે દાંત. ટીથ એટલે દાંત. તો એનું વાક્ય આપણે જોઈએ કે હી બાઇટ્સ એન એપલ વિથ હિઝ ટીથ. શું કહે છે? કે હી બાઇટ્સ એપલ વિથ હિઝ ટીથ. An apple with his teeth. તો તે બાઇટ્સ એટલે કે કટકા કરે છે, ખાય છે, કટકા કરે છે વિથ હિઝ ટીથ તેના દાંત વડે. શાના? એન એપલ. તો તે સફરજનના ટુકડા કટકા કરે છે વિથ હિઝ ટીથ તેના દાંત વડે સફરજનના ટુકડા કરે છે. ઓકે. એના પછી છે વિદ્યાર્થી મિત્રો તે છે એનું ચીન. ચીનનો મતલબ થાય છે કે ગાલ. એના ગાલ. તો એનું વાક્ય આપણે જોઈએ ધીસ ઇઝ હિઝ ચીન. તો આ એના ગાલ છે. શું છે? આ એના ગાલ છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ નેક. તો નેક એટલે કે ગળું અથવા ગરદન. તો નેક એટલે વિદ્યાર્થી મિત્રો ગળું કે ગરદન. તો એનું વાક્ય છે એમાં આપેલું કે ધીસ ઇઝ હિઝ નેક. આ એની ગરદન છે. હિઝ નેક અથવા સુનિલ્સ નેક. તો ધીસ ઇઝ સુનિલ્સ નેક. સુનિલ્સ નેક. સુનિલની ગરદન છે. હવે આપણે જોઈએ કે શોલ્ડર. શોલ્ડર. શોલ્ડરનો અર્થ શું થાય? શોલ્ડર એટલે કે એનો ખભો. તો એનું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો ખભામાં he carries his bag on his shoulders. He carries his bag on his shoulders. શું કરે છે? He carries his bag on his shoulder. તેનું બેગ ઉપાડે છે. શાના ઉપર? એના બે ખભા ઉપર એનું બેગ ઉપાડે છે. ચલો એના પછી છે વિદ્યાર્થી મિત્રો ચેસ્ટ. તો ચેસ્ટ એટલે કે છાતી. ચેસ્ટ એટલે છાતી. તો એનું વાક્ય છે ધીસ ઇઝ હિઝ ચેસ્ટ.
ધીસ ઇઝ હિઝ ચેસ્ટ. આ એની છાતી છે. પછી વિદ્યાર્થી મિત્રો ચેસ્ટ પછી છે ફિંગર. શું છે? ફિંગર. શું છે? ફિંગર્સ. ફિંગર્સ એટલે કે આંગળીઓ. શું છે? ફિંગર્સ એટલે આંગળીઓ. તો એનો વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, હી હેઝ 10 ફિંગર્સ. શું છે? હી હેઝ 10 ફિંગર્સ. તેની પાસે 10 આંગળીઓ છે. હી હેઝ 10 ફિંગર્સ. તો તેની પાસે 10 આંગળીઓ છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો એના પછી છે કે નેલ, સોરી સ્ટમચ. તો સ્ટમચનો અર્થ થાય છે પેટ. શું થાય છે? પેટ. તો સ્ટમચ એટલે કે પેટ. તો એનું વાક્ય છે સુનિલ એટ 3 bananas, his stomach is full. Sunil ate 3 bananas, his stomach is full. સ્ટમચ ઇઝ ફૂલ. તો સુનિલે 3 કેળા ખાધા અને એનું પેટ ભરાઈ ગયું. ચલો એના પછી છે વિદ્યાર્થી મિત્રો આર્મ. આર્મનો અર્થ થાય છે કે એનો આ ભાગ. હાથની સાથળ. આ ભાગ એને શું કહેવાય? આમ. તો બાવડા આપણે કહીએ બાવડા. તો વિદ્યાર્થી મિત્રો એનું વાક્ય છે કે હી કેન લિફ્ટ 10 kg, હી હેઝ સ્ટ્રોંગ આર્મ્સ. તો હી કેન He can lift 10 kg. He has strong arms. તે 10 કિલો વજન ઉપાડી શકે છે. તેની પાસે મજબૂત બાવડા છે. ચલો વિદ્યાર્થી મિત્રો એના પછી છે નેલ. શું છે? નેલ. નેલનો અર્થ થાય છે નખ. શું થાય છે? નખ. તો વિદ્યાર્થી મિત્રો નેલનો અર્થ થાય છે નખ. એનું વાક્ય છે કે સુનિલ કીપ્સ હિઝ નેલ ક્લીન. એનું વાક્ય જોઈએ સુનિલ કીપ્સ his nail clean. તો સુનિલ શું કરે છે? એના નખ. સુનિલ કીપ હિઝ નેલ ક્લીન. તો સુનિલ એના નખ ચોખ્ખા કરે છે. વિદ્યાર્થી મિત્રો તો હવે તમે તમારી નોટબુકમાં ઉતારી લો. તો ઉપરનો ભાગ આપણે ક્લીન કરીને આગળનું
જોઈએ. ઓકે, ચલો તો તમે તમારી નોટબુકમાં ઉતારી લીધું? હવે છે સુનિલની, આપણે આમ સુધી આવ્યા હતા, હવે છે એલ્બો. એલ્બો, એલ્બોનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો કોણી. સુનિલની શું છે? કોણી. આપણે અહીંયા સુનિલની જ વાત, સુનિલના જ અંગોની વાત છે, સુનિલનું ચિત્ર છે, તો આપણે સુનિલની જ વાત કરીશું કે સુનિલની એલ્બો. એલ્બો એટલે છે કોણી. હવે એનું વાક્ય જોઈએ. હી fell down. He fell down. He fell down yesterday. He fell down yesterday. He fell down yesterday. He harmed his elbow. He fell down yesterday. He harmed his elbow. તે કાલે ફેલ ડાઉન પડી ગયો હતો અને he harmed his elbow, તેને કોણીને વગાડ્યું છે. હવે એના પછી છે વિદ્યાર્થી મિત્રો કે ની. ની એટલે ઘૂંટણ. ની એટલે શું? ઘૂંટણ. હવે એનું આપણે વાક્ય જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ની એટલે છે ઘૂંટણ. He has two knees. He has two knees. તેની પાસે બે ઘૂંટણ છે. કેટલા ઘૂંટણ હોય આપણી પાસે? બે. તો એમાં છે he has two knees. તેની પાસે બે ઘૂંટણ છે. હવે જોઈએ આપણે વેસ્ટ. શું છે? વેસ્ટ. તો એનો અર્થ થાય છે કે કમર. વેસ્ટનો અર્થ થાય છે કમર. તો એનું વાક્ય જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. his father wear belt on his waist. His father wears his father wears belt on his waist. એના પપ્પા his father wears belt on his waist. એના પપ્પા, તેના પપ્પા તેમની કમર ઉપર પટ્ટો પહેરે છે. એના પછી છે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કે ટોઝ. તો એનો મતલબ થાય છે ટો એટલે પગની આંગળીઓ. ટો એટલે પગની આંગળીઓ. ટો એટલે પગની આંગળીઓ
ચલો આપણે એનું વાક્ય જોઈ લઈએ. ધીસ ઇઝ હિઝ ટો. શું છે? ધીસ ઇઝ હિઝ ટો. આ એની પગની આંગળીઓ છે. કોની? સુનિલની. તો આ એની પગની આંગળીઓ છે. એના પછી જોઈએ લેગ. શું છે વિદ્યાર્થી મિત્રો? લેગ. શું છે? લેગ. તો જુઓ, લેગનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? લેગ એટલે કે પગ. કોના પગ? સુનિલના. લેગ એટલે પગ. ચલો આપણે એનું વાક્ય જોઈએ કે હી હેઝ સ્ટ્રોંગ લેગ. હી હેઝ સ્ટ્રોંગ લેગ. તો તેની પાસે સ્ટ્રોંગ એટલે કે મજબૂત પગ છે. હી હેઝ સ્ટ્રોંગ લેગ. તેની પાસે મજબૂત પગ છે. ચલો એની પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો હીલ. શું છે? હીલ. હીલનો મતલબ થાય, હીલ એટલે કે એડી, પગની એડી. હીલનો મતલબ થાય છે પગની એડી. તો આપણે એનું વાક્ય જોઈએ. હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હીલ. He can stand on his heel. He can stand on his heel. તે કેન એટલે કે શકે છે, સ્ટેન્ડ એટલે કે ઊભો, તેના પગની હીલ, તેની પગની એડી ઉપર ઊભો રહી શકે છે. તે એની પગની એડી ઉપર ઊભો રહી શકે છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ફૂટ. ફૂટનો અર્થ થાય છે કે પગ. ફૂટનો અર્થ થાય છે પગ. હવે એનું વાક્ય જોઈએ કે ધીસ ઇઝ હિઝ ફૂટ. This is his foot. તો ધીસ એટલે કે આ, હિઝ એટલે કે તેના, ફૂટ એટલે પગ. આ તેના પગ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 4માં એના સુનિલના બધા જ અંગો વિશેની ચર્ચા આપણે કરી દીધી. તો એના વિશેના આપણે વાક્યો પણ જોયા, એના બધા આપણે અંગો પણ જોયા, અને કયા અંગને આપણે ગુજરાતીમાં શું કહેવાય એ પણ આપણે સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી નોટબુકમાં લખી લીધું હશે અને તમને એક્ટિવિટી 4માં ખબર પડી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો તમે આટલું લખી લેજો અને એક્ટિવિટી 3 અને 4 એ તમે સમજી લેજો.